નમસ્કાર મિત્રો, એનએમએમએસ એક્ઝામ ધોરણ 8 મોડેલ પેપર નંબર 1 આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું મોડેલ પેપર નંબર 1 જોઈશું। આપણે સૌ જાણીએ છીએ કે એનએમએમએસના પેપરમાં કુલ 2 વિભાગ હોય છે, સેટ અને મેટ। તો સેટ એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી। તો આ સેટમાં કુલ 3 વિષય હોય છે, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત। આ ત્રણેય મળી અને કુલ 90 માર્ક્સનું પૂછાય છે, 90 પ્રશ્નો 90 માર્ક્સ। તો આપણે જેટલા બને એટલા વધારે માર્ક્સ આપણે આ વિભાગમાંથી ખેંચવાના છે, જેથી કરી અને આપણે 100% મેરિટમાં આવી જઈએ। તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા વિષયના મોડેલ પેપર, એનએમએમએસના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું કુલ 30 માર્ક્સનું પ્રશ્નપત્ર આધારિત મોડેલ પેપર નંબર 1 જોઈએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો શાસક વાઘેલા વંશનો નથી? જેના ઓપ્શન છે એ સારંગદેવ, બી કુમારપાળ, સી અર્જુનદેવ અને ડી વિશળદેવ। તો આ ચારમાંથી વાઘેલા વંશનું કોણ નથી? તો એનો સાચો જવાબ આવશે બી કુમારપાળ। બીજો પ્રશ્ન, સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ કયા વંશના સમયમાં દાખલ થઈ હતી? જેના ઓપ્શન છે એ ખલજી વંશ, બી ગુલામ વંશ, સી સૈયદ વંશ અને ડી તુગલક વંશ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ખલજી વંશ। ત્રીજો પ્રશ્ન, તોપનું નિરીક્ષણ કરતા કયા શાસકનું મૃત્યુ થયું હતું? જેના ઓપ્શન છે એ શેરશાહ, બી અકબર, સી હુમાયુ અને ડી જહાંગીર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શેરશાહ। પ્રશ્ન 4, ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? આ પ્રશ્ન ખૂબ સહેલો છે અને ઘણી બધી વાર પૂછાણો છે। જેના ઓપ્શન છે એ દિલ્હી, બી આગ્રા, સી હૈદરાબાદ અને ડી અજમેર। જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા રહેજો, કોમેન્ટમાં જવાબ લખતા રહેજો, જેથી મને ખ્યાલ આવે કે તમે બધા વિદ્યાર્થીઓ વિડીયો જુઓ છો અને મહેનત કરો છો। તો આ પ્રશ્ન 4 એનો જવાબ આવશે ડી અજમેર। આગળ જોઈએ પ્રશ્ન 5, કયા શાસકના સમયને મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? જેના ઓપ્શન છે એ અકબર, બી હુમાયુ, સી શાહજહાં અને ડી બાબર। તો આ પ્રશ્નનો જવાબ આવશે સી શાહજહાં। પ્રશ્ન 6, અંશ ગુજરાતના પ્રવાસે જાય છે તો તે નીચેનામાંથી કયું સ્થાપત્ય જોઈ શકશે નહીં? કે આ ચારમાંથી કયું સ્થાપત્ય ગુજરાતમાં આવેલું નથી? જેના ઓપ્શન છે એ સોમનાથ મંદિર, બી સૂર્ય મંદિર, સી રાણીની વાવ અને ડી સુવર્ણ મંદિર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સુવર્ણ મંદિર। પ્રશ્ન 7, ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો? જેના ઓપ્શન છે એ 60,000, બી 70,000, સી 40,000 અને ડી 50,000। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 70,000। આગળ જોઈએ પ્રશ્ન 8, કયા સંતે બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો? જેના ઓપ્શન છે એ ચૈતન્ય મહાપ્રભુ, બી શંકરાચાર્ય, સી કબીર અને ડી જ્ઞાનેશ્વર। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ચૈતન્ય મહાપ્રભુ।
પ્રશ્ન 9, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? જેના ઓપ્શન છે એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી 4. પ્રશ્ન 10, મોસ્ટ આઈએમપી, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ગુજરાતી, બી અંગ્રેજી, સી સંસ્કૃત અને ડી ઉર્દુ. આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો. તો શું આવશે આ પ્રશ્નનો જવાબ? જવાબ આવશે સી સંસ્કૃત. આગળ જોઈએ પ્રશ્ન 11, અજય તેના મામાના ઘરે ચંદીગઢ ગયો હતો. ત્યાં તેણે લોકોને અગ્નિની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરતા જોયા. તો તે લોકો કયો તહેવાર ઉજવતા હશે? આ પ્રકારના જ પ્રશ્નો હવે પરીક્ષામાં પૂછાશે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ પ્રશ્નના ઓપ્શન છે એ પોંગલ, બી લોહડી, સી ઓણમ અને ડી દુર્ગા પૂજા. તો સાચો જવાબ આવશે બી લોહડી. પ્રશ્ન 12, નીચેનામાંથી કયો તહેવાર દિવાળી સાથે જોડાયેલ નથી? ઓપ્શન જુઓ, એ અષાઢી બીજ, બી ભાઈ બીજ, સી વાઘ બારસ અને ડી લાભ પાંચમ. તો દિવાળી સાથે કયો તહેવાર જોડાયેલો નથી? તો એનો જવાબ આવશે એ અષાઢી બીજ. આગળ જોઈએ પ્રશ્ન 13, ગુજરાતમાં ભરાતા મેળા અને તેના સ્થળના જિલ્લા સંબંધિત કયું જોડકું બંધ બેસતું નથી કે કયું જોડકું ખોટું છે? જુઓ ઓપ્શન, એ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, બી વૌઠાનો મેળો અમદાવાદ, સી ભવનાથનો મેળો જુનાગઢ અને ડી ભાદરવી પૂનમનો મેળો સાબરકાંઠા. તો કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે ડી ભાદરવી પૂનમનો મેળો સાબરકાંઠા. પ્રશ્ન 14, નીચેનામાંથી કયું મંદિર નાગર શૈલીનું નથી? આ 4 ઓપ્શનમાંથી કયું મંદિર નાગર શૈલીનું નથી? ઓપ્શન જુઓ, એ જગન્નાથ મંદિર, બી મોઢેરાનું સૂર્ય મંદિર, સી મીનાક્ષી મંદિર અને ડી કોણાર્કનું સૂર્ય મંદિર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મીનાક્ષી મંદિર. આગળ જોઈએ પ્રશ્ન 15, મોસ્ટ આઈએમપી, શીખ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન જુઓ, એ ગુરુ ગોવિંદસિંહે, બી ગુરુ નાનકે, સી રણજીતસિંહે અને ડી બંદા બહાદુરે. આ પ્રશ્નમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો. શીખ રાજ્યની સ્થાપના, તો શું જવાબ આવશે? એ ગુરુ ગોવિંદસિંહે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુરુ નાનક લખતા હોય છે, પણ જ્યારે શીખ ધર્મની વાત આવે ત્યારે ગુરુ નાનક આવે, પણ શીખ રાજ્યની સ્થાપના તો એમાં જવાબ આવશે ગુરુ ગોવિંદસિંહ. પ્રશ્ન 16, નીચેનામાંથી કયા સ્થળે સવાઈ જયસિંહે સ્થાપેલ વેધશાળા તમને જોવા મળશે નહીં? જેના ઓપ્શન છે એ દિલ્હી, બી મથુરા, સી ઉજ્જૈન અને ડી જોધપુર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી જોધપુર. આગળ જોઈએ પ્રશ્ન 17, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા? જેના ઓપ્શન છે એ પાણીપતનું યુદ્ધ, બી પ્લાસીનું યુદ્ધ, સી બક્સરનું યુદ્ધ અને ડી મરાઠા યુદ્ધ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી બક્સરનું યુદ્ધ. પ્રશ્ન 18, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? જેના ઓપ્શન છે એ 1, બી 2, સી 3 અને ડી 4. તો સાચો જવાબ આવશે બી 2. પ્રશ્ન 19, ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? જેના ઓપ્શન છે એ મંગલ પાંડે, બી તાત્યા ટોપે, સી કુંવરસિંહ અને ડી રાણી લક્ષ્મીબાઈ.
આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, જેથી કરી અને મને ખ્યાલ આવે કે તમે ઘણી બધી મહેનત કરો છો. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? પ્રથમ શહીદ કોણ હતા? તો જવાબ આવશે એ, મંગલ પાંડે. આગળ જોઈએ પ્રશ્ન 20. ઈસવીસન 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે કોણ ઓળખાવે છે? જેના ઓપ્શન છે એ ડિઝરાયલી, બી સીતારામૈયા, સી સુભાષચંદ્ર બોઝ અને ડી વીર સાવરકર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, વીર સાવરકર. પ્રશ્ન 21. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? ઓપ્શન જુઓ. એ નાગપુર, બી મુંબઈ, સી અમદાવાદ અને ડી સાંગલી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે મિત્રો સી, અમદાવાદ. પ્રશ્ન 22. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ જોજો. ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? જેના ઓપ્શન છે એ 4 વર્ષ, બી 5 વર્ષ, સી 6 વર્ષ અને ડી 7 વર્ષ. આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરજો મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 7 વર્ષ. આગળ જોઈએ પ્રશ્ન 23. તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવી છે, તો નીચેનામાંથી કોનો સમાવેશ કરશો નહીં? કે નીચેના ઓપ્શનમાંથી કોણ ગાંધીજીના કાર્યકર નહોતા? ઓપ્શન જુઓ. એ પૂર્ણિમાબેન પકવાસા, બી જુગતરામ દવે, સી રવિન્દ્રનાથ ટાગોર અને ડી ઠક્કર બાપા. તો સાચો જવાબ આવશે સી, રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 24. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? એટલે કે કયું સંસાધન તમે એકવાર વાપરો પછી બીજી વાર ઝડપથી મળે નહીં? ઓપ્શન જુઓ. એ પવન, બી ખનિજ કોલસો, સી જંગલો અને ડી સૂર્યપ્રકાશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, ખનિજ કોલસો. પ્રશ્ન 25. રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોને કહે છે? ઓપ્શન છે એ ખનિજો, બી જંગલો, સી વન્યજીવો અને ડી નદીઓ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ખનિજો. પ્રશ્ન 26. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? મિત્રો આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? ઓપ્શન છે એ 395, બી 370, સી 382 અને ડી 389. જો આનો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટમાં પણ જણાવજો. તો કેટલા કુલ સભ્યો હતા? તો સભ્યો હતા 389. જવાબ આવશે ડી. આગળ જોઈએ પ્રશ્ન 27. આપણા દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? જેના ઓપ્શન છે એ લોકસભા, બી સંસદ, સી વિધાનસભા અને ડી રાજ્યસભા. તો સાચો જવાબ આવશે બી, સંસદ. પ્રશ્ન 28. મોસ્ટ આઈએમપી. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? અનાજ પીસવા માટે ઓપ્શન જુઓ. એ મેન્ટલ, બી ગ્રેફાઇટ, સી ગ્રેનાઇટ અને ડી આરસ પહાણ. તો સાચો જવાબ આવશે સી, ગ્રેનાઇટ. પ્રશ્ન 29. બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે? જેના ઓપ્શન છે એ ગરમી, બી ભેજ, સી વરસાદ અને ડી વાદળા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, ભેજ. આગળ છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 30. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિની આગાહી કરી શકાય છે? જેના ઓપ્શન છે એ પૂર, બી ભૂકંપ, સી જ્વાળામુખી અને ડી દાવાનળ. આ ચારમાંથી કઈ આપત્તિની આગાહી કરી શકાય? તો એનો સાચો જવાબ આવશે એ પૂર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું મોડેલ પેપર નંબર 1.
આ વિડીયો તમે 1 થી 2 વાર બરાબર જોઈ લેજો, જેથી આ 30 પ્રશ્નો તમારા પાકા થઈ જાય. અને જો આમાંથી જે કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. અને આ વખતે આપણે 100% મેરિટમાં આવવાનું છે, ભલે ગમે એટલી મહેનત કરવી પડે. તો બધા મોડેલ પેપર, હું જે પેપર મૂકતો રહું એ બધા પેપર તમે જોજો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મોડેલ પેપરો, NMMSના વિડીયો, નવા બધા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.